શ્રીમદ ભાગવત એ શ્રી કૃષ્ણ પરમાત્મા ના જીવન ની લીલાઓનું વિસ્તૃત વિવરણ કરતો ગ્રંથ અગર કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે. તો જે કૃષ્ણ પરમાત્મા જે ભાગવતજીના કર્મ પ્રધાન દેવતા રહ્યા છે, તો પેલા એ તો જાણી લે કે ભગવાન કૃષ્ણ કોણ છે અને કેવા છે, એનું સ્વરૂપ કેવું છે સમજાય છે, એમનું સામર્થ્ય કેવું છે, એમનો સ્વભાવ કેવો છે એ તો જાણી લઈ. કોઈ માણસને તમારે મારે જાણવું હોય તો માત્ર ને માત્ર બાહ્ય રૂપ જોઈને તમે હું સ્ટેટમેન્ટ ન આપી શકીએ. હા, તમે હું એ નિર્ણય પર ન આવીએ. માત્ર સ્વરૂપથી ધ્યાન દેના કોઈ પણ વ્યક્તિનો પરિચય ન થઈ શકે. સ્વરૂપ સારું હોય ને એટલું કાફી નથી. સ્વરૂપની સાથે સામર્થ્યવાન પણ હોવું જોઈએ. ધ્યાન દેના, બળવાન પણ હોવો જોઈએ. હા, ખાલી માત્ર સ્વરૂપ ન ચાલે. સમજાય છે? કૃષ્ણ કોણ છે આ શ્લોકની અંદર બરાબર એમનો પરિચય આપ્યો છે. કાન બરાબર ખુલ્લા રાખજો. અને મારી પ્રાર્થના છે કે 7 દિવસ કાન ખુલ્લા અને મોઢું બંધ રાખવાનું છે, જો પરિણામ સુધી પહોંચવું હોય તો. એ તો હમણાં કથા આવશે મહાત્મ્યમાં કે ગોકર્ણ પંડિતને બીજી વખત કથા બેહાડવી પડી. એટલે બાપુને પાછી બીજી વખત કુંડળમાં ન બેહાડવી પડે એનું ધ્યાન રાખજો. આજે પહેલો દિવસ છે એટલે નિયમમાં રહી બરાબર કાનને ખુલ્લા રાખી મોઢું બરાબર બંધ રાખી. પણ તમારી મારી સમસ્યા એ છે કાન બંધ છે, મોઢું ચાલુ છે. અને પછી આપણે વારંવાર ઈશ્વરના દરબારમાં જઈને ફરિયાદ કરતા હોય, અહીં મંદિર આવીને ફરિયાદ કરતા હોય, બાપુ કથા જીવનમાં ફળતી નથી, આમાં કથા કેમ ફળે? આપણે ટ્રેક ચૂકી ગયા છીએ, રોંગ વે છે. આપણે ઉલટું કર્યું, મોઢું બંધ રાખવાનું હતું અને કાન ખુલ્લા રાખવાના હતા. એની બદલે ઉલટું કર્યું, આપણે કાન બંધ રાખ્યા અને મોઢું ચાલુ રાખ્યું. પછી કથા કેમ ફળે? પેલી પ્રાર્થના. આ શબ્દનો પ્રયોગ કર્યો છે ને, જ્ઞાન યજ્ઞ. શું લખ્યું છે? શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. ધ્યાન દેના, આ જ્ઞાન યજ્ઞ તો અવશ્ય છે જ, પણ મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ આ જ્ઞાન યજ્ઞની સાથે આ મોટો પ્રયોગ યજ્ઞ છે સાહેબ. આ પ્રયોગ યજ્ઞ છે. તમારે મારે પ્રયોગ જ કરવાનો 7 દિવસ. અને આ પ્રયોગશાળા છે આપણી સાહેબ. અને આનાથી મોટી બ્રહ્માંડની અંદર પ્રયોગશાળા બીજી કઈ હોઈ શકે? 7 દિવસ તમારે મારે પ્રયોગ કરવાનો છે અહીંયા. તો હવે આ પેલો પ્રયોગ થવા જઈ રહ્યો છે. અને પેલા પ્રયોગમાં તમારે મારે કૃષ્ણને જાણવાના છે. તમે ને હું અત્યાર સુધી શું કર્યું? અત્યાર સુધી કૃષ્ણની ઉપાસના કરી, પૂજા ને પાઠ ને સ્તુતિ ને સ્તવન, અહીંયા પોથી આવીને ચાંદલાય કર્યા, આ બધું કર્યું, ખૂબ કર્યું. એ બધું કરજો, એમની ના કોઈ નથી, પણ આ બધું બરાબર છે. પણ જ્યાં સુધી કૃષ્ણને તમે હું ઓળખી નહીં શકીએ, કૃષ્ણને જાણી નહીં શકીએ, ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. આ તો પેલા જેવી વાત થઈ ગઈ કે એ પિતાશ્રી હતા ને, એને એના નાનકડો 10 વર્ષનો દીકરો હતો. એને એમ કીધું કે બેટા તું પાણી ભરી આવ ને, મને પ્યાસ લાગી છે. એટલે એનો છોકરો એ માળા લઈને બેઠો હતો અને એના પિતાશ્રીને એમ કીધું, બાપુજી
મને માફ કરશો, હું પાણી નહીં આપું. કેમ? તો કે હું તમારા નામની માળા કરું છું. હું તમારા નામની માળા કરું છું. પિતાના નામની માળા કરવી છે, પણ પિતાના નામની માળા કરવી છે, એનું નામ સ્મરણ કરવું છે, એ બધું કરવું છે, એ બધું બરાબર છે, પણ બાપુજી કે ને એ નથી કરવું. બાપ કે ને એ નથી કરવું, એના નામની માળા કરવી છે. ક્યાંક આવું નથી થતું ને. કૃષ્ણ પરમાત્માએ જે સંદેશ આ સમાજને આપ્યા, એ સંદેશનું આપણે અનુસરણ શું કર્યું? મેરે ભાઈ બહેન, તમારી મારી સ્થિતિ કંઈક એવી જ છે. તમે ને હું કૃષ્ણની અવશ્ય પૂજા કરીએ છીએ, કૃષ્ણનો સ્વીકાર કર્યો છે, પણ પૂજાના રૂપમાં. તમે મેં અવશ્ય કૃષ્ણ પરમાત્માનો સ્વીકાર કર્યો છે, પણ માત્ર ને માત્ર અર્ચનના રૂપમાં, સ્તવનના રૂપમાં, સ્તુતિના રૂપમાં. तो ये तो कुछ ऐसी बात हुई કે નામની માળા કરવી છે, બાપના નામની માળા કરી, પણ બાપ કે એમ નથી કરવું. એમ યાદ રાખજો, તમારી મારી સ્થિતિ પણ એવી છે. તમે હું ઠાકોરજીનો દરરોજ સ્તવન કરીએ, સ્તુતિ કરીએ, પાઠ કરીએ, પૂજા કરીએ, બધું કરીએ. સવારના ઉઠી અને આપણે ઠાકોરજીના બાલ સ્વરૂપની સેવા કરીએ, સ્નાન કરાવીએ, વાઘા પહેરાવીએ, સુંદર મજાના શૃંગાર કરીએ, પછી તો આપણે પાઠ કરીએ લાંબા લાંબા, બધું કરીએ આપણે. અને બધું એ કર્યા પછી એ જ કૃષ્ણ પરમાત્માની જેની સ્તુતિને આપણે એ સેવા કરી રહ્યા હોય, એ જ કૃષ્ણ જે સંદેશ આપ્યો હોય એનું પાછું અનુસરણ નથી કરવું કઈ. એટલે કૃષ્ણ ને સમજવો જરૂરી છે. આ શ્રીમદ ભાગવત નો આ શ્લોક, મહાત્મ્યનો પ્રથમ શ્લોક, સંપૂર્ણ કૃષ્ણ પરમાત્માનો પરિચય કરાવે છે. ઓહો, મહાત્મ્યકારે કેટલી અદ્ભુત વાત સાહેબ. એને ખબર છે કે જ્યાં સુધી કૃષ્ણને નહીં જાણી શકે ત્યાં સુધી કથાને કેમ સમજી શકશે. કૃષ્ણને જાણ્યા વગર કૃષ્ણની કથામાં પ્રવેશ કેવી રીતે કરી શકાય? એટલે આ મહાત્મ્યના પ્રથમ શ્લોકના પ્રથમ સોપાનમાં ભગવાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપનો પરિચય આપ્યો છે. હવે ઠાકોરજી કેવા છે ધ્યાન દેના. સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ આ પરમાત્માનું સ્વરૂપ છે. ધ્યાન દેના, આ પરમાત્માનું સ્વરૂપ આવા દેખાય છે ઠાકોરજી. અને આ કોઈ બાહ્ય સ્વરૂપની વાત નથી. સચ્ચિદાનંદ સાહેબ, આ એક શ્લોક ઉપર 7 દિવસ બોલી શકાય. મારે ઘણી વખત વંદના પ્રકરણમાં 3 દિવસ નીકળી જાય છે. આપણે સવારે ગણપતિ વંદનાથી પ્રારંભ કર્યો, ગણપતિ વંદનાથી વિરામ કર્યો. લ્યો, એક જ શ્લોકમાં 7 દિવસ બોલી શકાય. એટલું ઊંડાણ આની અંદર સાહેબ, એટલું ઊંડાણ છે. ઊંડાણથી ભરેલો આ શ્લોક છે. અને હું તો ત્યાં સુધી કહું કે આટલું સમજાઈ જાય ને તો બીજું કઈ સમજવાની જરૂરી નથી. તો શાશ્વતતા ના આવે. સત યાની શાશ્વતતા. ચેતના છે, ચૈતન્ય છે તમારી મારી અંદર, સમજાય છે? ચેતના, ચૈતન્ય યાની આત્મ સ્વરૂપ, તમારી મારી ભીતર જે આત્મા છે, જ્યાં તમારા મારા શરીરને ચલાવે છે, એ આત્મા, એ જ ચૈતન્ય છે, એ જ પ્રકાશ છે, એ જ શાશ્વત.
જીવનમાં સત્યનું આચરણ હોય પણ તમારે મારા જીવનની અંદર ચૈતન્યતા જ ન હોય, ચેતના જ ન હોય, અંદર શરીરની અંદર પ્રાણ જ ન હોય, તમે નિષ્પ્રાણ જ હોય, તો પછી એ સત્યતા આ શરીર માટે શું કામની? આ જીવન માટે સત્યતા શું કામની? અને જો તમારી મારી પાસે શરીર છે, એમની અંદર પ્રાણ તત્વ પણ છે, ચૈતન્યતા પણ છે, પ્રકાશ પણ છે, આ બધું છે, પણ જો સત્યતા ન હોય જીવનની અંદર તો શાશ્વતતા નહીં આવે. ધ્યાન દે. અને આ બંને સત પણ હોય, ચિત્ત પણ હોય, આ બધું બરાબર હોય, પણ જો આનંદ નહીં હોય ને તો પણ આ બધું નકામું છે. અને આનંદ, મેરે ભાઈ બહેન, આનંદ એટલે બીજું કોઈ નહીં, આનંદ એ જ કૃષ્ણ છે સાહેબ. આનંદ ही कृष्ण है.